છે જાન એવી છે તો કોઈ તો કેમ તૈયાર થઈ છે બાકી માંડવો અહીંયા પાછળ માંડવો છે અત્યારે બધા નીચે ગયા છે જો આમ જોવે છે જાન એવી ને બધા આપણે મીડિયા ઉભા છે યશભાઈ આવી ગયા છે યશભાઈ રમકડા લીધા છે તો જાન આવી ગઈ છે અહીંયા ડીજે વાગે છે હા અહીંયા રમી રહ્યા છે યશ ને બે જો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા જો વરરાજા આવ્યો છે અમે લગ્નમાં આવ્યા હતા લગ્ન પતી ગયા છે હવે જમી લીધું છે અને ઘરે જવા નીકળી ગયા છે તો લગ્ન પતી ગયા છે હવે ઘરે જવા નીકળી ગયા છે અયુબભાઈ જો હલાવે છે આમથી હવે ઘરે જવાનું છે તો ત્યાંથી અમે હવે નીકળી ગયા છે ઉતારો છે એ બાજુ હાલીને જઈએ છે બધા ત્યાં ગાડીઓ પડી છે ઠેલા ને એવું બધું ત્યાં પડ્યું છે તો ત્યાંથી ઠેલા ને એવું બધું લઈને પછી હવે ઘર બાજુ નીકળી જાઉં જમી લીધું છે ફેરા બેરા બધું પતી ગયું છે તો આવું છે આંગણવાડી અચ્છા આંગણવાડી કઈ મટિયાણા ગામની આંગણવાડી તો છે આંગણવાડી તો હવે કપડાં ને એવું બધું લઈને આણી બાણી તો હવે જો આમ પાછળની સાઈડ ગાડીઓ પડી છે અમારી ત્યાંથી લઈને પછી નીકળી જઈએ તો ટાઈમસર વહેલા હારા ઘરે પહોંચી જઈએ યુગભાઈ એવું ભરી ગયા છે ખેલા ને એવું પડ્યું છે એ બધી લઈ લે હાલો એની શેની વાઈટ જોશે હાલો 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 તો હવે ગાડી ઉપર ગોઠવાઈ ગયા હવે જાય છે ઘરે યશભાઈ જો યશભાઈ ગોઠવાઈ ગયા છે એને ઉતાવળ છે જવાની સુખપુર કાલે તારે સ્કૂલે જવાનું છે યુગભાઈ ને સ્કૂલે જવાનું છે મેળાનું જો કાલે સાંજે જઈએ ને આજે મેળા આવે તો મેળામાં તો જવાનું જ છે પાછું નહીં આજથી બંધ હો આજથી બાઇક બંધ કાલે રાતે જઈએ ત્યાંથી હાલીને જવાનું પબ્લિક ને એવું બહુ છે આ ફેરે તો હાલો હવે ગોઠવાઈ ગયા છે અમે ગાડીમાં જવા માટે નીકળ્યા છે પીવા આવી ગયા છે દુકાનમાં તો યુગભાઈનું લચ્છી આવી ગઈ છે જો યુગભાઈ લચ્છી લીધી છે આપણે લીંબુ શરબત મંગાવ્યું છે યુગભાઈની લચ્છી ભાવે છે લચ્છી આપણે જેમાં એવું પડ્યા છે તો બધી લીંબુ શરબત પી જો મસ્તની દુકાન છે એમાં રોકાવા જમી જમીને આવી ગયું છે આ ઝાડું તો કેવું મસ્તીનું નામ જોયું એક નંબર છે મસ્તીનું બધું ગોઠવેલું છે યુગભાઈ લચ્છી હતી તો એટલું એમાં પીએ ગયા બહુ ભાવતી લાગે યુગભાઈ બહુ ભાવે છે યુગભાઈ લચ્છી બધી તો તે હતું કે આપણું લીંબુ શરબત આવી ગયું છે તો કરો ચાલુ મુહૂર્ત નથી જોવાનું કંઈ યુગભાઈને લસ્સી થઈ ગયા યુગભાઈને લસ્સી પૂરી કરી નાખી શરબત છે મસ્ત ઠંડુ ઠંડુ ચૂંદડીનો કલર નાનો કલર બી મેચ થઈ ગયો છે બેનો લવંડર કલર છે તો આપણી સોડા પૂરી થઈ ગઈ છે બહુ ઠંડી હતી
તો એ પી ગયા છે યુગભાઈની લસ્સી પૂરી કરી નાખી જો. હવે માણાવદર છે હવે આપણે વાડલા બાજુ નીકળીએ તો ટાઈમસર પહોંચી જાય એમ ઘરે. પછી રાતે ટાઈમ મળશે તો આજે પાછું મેળામાં જવાનું છે. ભાઈ પાછા થઈ ગયા હતા તો એની મમ્મી વાઈટ જોતી હતી જો હાલાવે હવે. તો લગન બગન પતી ગયા છે અને હવે આપણે આવી ગયા છીએ પાછા ઘરે. હજી ઠેલા ને હજી અહીંયા બધું પડ્યું છે ખાલી કરશું હજી. તો બાજુમાં બીજો આપણો ઠેલો પડ્યો એમાં આપણા કપડા હે બધા બેમાં છે. બેમાં છે બે ઠેલા બેરા કાલ હવે હજી કાલ ટાઈમ મળશે કપડા કાઢવાનો. તો થાકી ગયા છે તો કાલે બધા કપડા બપડા જુદા કરી વ્યવસ્થિત પછી કાલે ધોશે બધા. યુગભાઈ થાકી ગયા છે જો ભણવા નતા ગયા બે ગયા છે ત્યાં. કાલથી હજી કપડા ને બધું ધોવા હે. યુગભાઈ કાલ ભણવા જાય હે. આપણે દુકાન તો આપણે સેટિંગ આવી ગયું છે આપણે કઈ વાંધો નથી એ વાત છે. હવે મેળામાં આજ જવું હતું પણ હવે થાક્યા તો આજે જવું નથી. હવે હા બે ફેરી તો જઈ એવા છે આજ જવું તો હજી તો પાછું પણ આજ ટાઈમ મળતો નથી. હવે થાકી ગયા 15 તારીખ સુધીમાં હજી એક ફેરી મેળામાં જવું છે પાછું એવું નક્કી કર્યું છે. ટાઈમ મળશે તો જાઓ કારણ કે ટ્રાફિક બહુ છે ને હાલવું પડે એવું બહુ છે. હાલવાનું વધારે છે એટલે આરા થઈ છે જવાની. તો એમાં કાંઈ ન હેલા કરે બીજું શું હોય. તો સવારે શું નાસ્તામાં થાય રોટલી ચા કંઈક અલગ કાંઈક ખાવાનું મન થયું હતું સવારના પોરમાં. હમણાં અમે થાકી છું રહેવા દે લગ્ન કહીને આવ્યા હોય ને પછી કંઈક બે દી પછી પૂરો થઈ જાય ને રવિવાર કંઈક ગોઠવશું નહીં. રવિવાર બાય જમવા નહીં જવાનું. રવિવાર તમારે બાય જમવા જવાનું જવાનું થાય નહીં ગમે કંઈક રવિવાર કાંઈક તો પ્રોગ્રામ થાય જ. કારણ છે કંઈક એનું એટલે થાય જ. આ રવિવારે તો શું કારણ છે કાંઈ છે 15 તારીખે વાત 15 તારીખે કારણ હશે એટલે જમવા જવાનું છે એવું નક્કી કર્યું છે. કે કઈ મેળા આવે તો નાની કેવી લઈ આવી કે ટાઈમ મળશે તો કેક લઈ આવશું. એવું છે યુગભાઈ હાટું તો લઈ આવશું નકર બીજી લઈ આવે કે નહીં. 15 તારીખે રવિવારે આવે છે તો મારે અમે અડધા દિવસની રજા હશે તો મેળ આવી જાય તો કંઈક લેવાનું જવું હોય તો પોતે ઓલું રજા ના હોય તો અમે ના મેળ આવે એટલે તો રવિવારે મેળ આવશે તો ગોઠવી જ નાખશું. રાતે મેળ આવે તો બહાર જમવાનું ગોઠવશું કારણ કે મને પંજાબીઓમાં ખાવાનું મન થયું છે. પિઝા ને એવું નથી ખાવું પણ તીખું પનીરનું શાક ને એવું કંઈક ટૂંકમાં પનીર ટીકા કે પનીર ભુરજી જે ચોખ્ખું હોય ને જે મજા આવશે કંઈક ગોઠવશું. ભાઈઓને પાણીપુરી છે કઈ ભાવે નહીં કાંઈ કોઈ તો પાણીપુરી કાંઈ મેળામાં ગયા તો ન્યાય કે પાણીપુરી બસ પાણીપુરીનું લેતા ભૂલાઈ ગયું કાંઈ લીધી પણ તમે પણ મને બધું તમે વસ્તુ લીધી બધી હોપી લીધી આ યુગભાઈની બેટ ને બધી તો પછી હું એમાં મારે પછી કેમ વિડીયો શૂટ કરો નકર તો ખરત એમાં કાંઈ વારો ના આવ્યો ભૂલાઈ ગયું. તો વિડીયોને હવે આપણે પૂરો કરીએ છીએ અહીંયા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.